ત્રિદોષ સમજ્યા પછી એ સમજણ પડે છે કે ત્રિદોષ એટલે કે 3 દોષ. તમે જે રીતે કીધું 3 દોષ એટલે 3 અલગ અલગ જે દોષ એટલે કે એક નેગેટિવ વર્ડ કહી શકાય. તો આવું નામ કેમ પડ્યું ત્રિદોષ? ત્રિદોષ એટલે લાગે કે દોષ એટલે નેગેટિવ લાગે એમ, બરાબર. પણ આ ત્રિદોષથી આપણું બોડી બનેલું છે. જો એ એકદમ બેલેન્સ સ્ટેટમાં રહે આપણી બોડીમાં તો આપણે એકદમ હેલ્ધી કહેવાઈએ. પણ જો એનું ઇમ્બેલેન્સ સહેજ પણ બગડ્યું ને તો આપણા શરીરની અંદર રોગ થવાના ચાલુ થઈ જાય, બરાબર. જેમ કે અત્યારે આપણી લાઈફસ્ટાઈલ છે કે રાત્રે મોડા સુધી જાગવું, લેટ નાઇટ ડિનર લેવા, બરાબર. પછી જંક ફૂડ છે, બરાબર. કોઈ પણ ટાઈમ ફિક્સ નહીં આપણો જમવાનો કે કંઈ પણ એમ, કે ના જાગવાનો ટાઈમ કે ના સૂઈ જવાનો ટાઈમ આપણો કોઈ ફિક્સ જ હોતો જ નથી એમ. તો આ બધા કારણોથી કોઈ પણ આ ઇમ્બેલેન્સ થાય કોઈ પણ દોષનું તો આપણા શરીરમાં અલગ અલગ ટાઈપના રોગ પેદા થાય. જેમ કે વાત દોષ થાય તો એના રિલેટેડ રોગ પેદા થાય. પિત્ત છે તો અમુક લોકો કહે છે કે મને એસિડિટી વધારે રહે છે, કે મને અપચો છે, કે પછી મને પચતું નથી જલ્દીથી અને જો ખાવા બેસું છું તો ભૂખ નથી લાગતી. એટલે કે આ રીતે ઇમ્બેલેન્સ થાય એ ત્રિદોષનું તો એ રોગ અવસ્થા કહેવાય આપણા શરીરમાં. એટલા માટે ત્રિદોષ કહેવાય છે. ત્રિદોષ આપણે સમજ્યા, ત્રિદોષનું નામ સમજ્યા. હવે એ પણ સમજીશું કે ત્રિદોષ એટલે કે 3 દોષ છે એ કઈ રીતે ઉત્પન્ન થતા હોય છે અને એ ઇમ્બેલેન્સ કેમ થતું હોય છે એમનું? ત્રિદોષ ઉત્પન્ન મેં હમણાં પહેલાં કીધું કે જે પંચમહાભૂત છે આપણા શરીરમાં એનાથી ઉત્પન્ન થાય છે એમ. પંચમહાભૂત કીધા કે આપણા શરીરમાં કોન્સ્ટિટ્યુશનમાં વાયુ જે મહાભૂત છે, વાયુ દોષ પણ છે અને મહાભૂત પણ છે, બરાબર. પણ જે વાયુ મહાભૂત આપણા શરીરમાં જે છે ને એ કયું કહેવાય કે જે આપણા શરીરની અંદર જે બી કંઈ એક્ટિવિટી થાય ને એ વાયુ મહાભૂત છે, બરાબર. પછી આકાશ મહાભૂત જે છે ને જે બી કંઈ હોલો કેવિટી છે આપણા બોડીમાં, કોઈ પણ કેવિટી માની લો, બરાબર. એ કેવિટી એ આકાશ મહાભૂત છે, બરાબર. પછી તેજ મહાભૂત જે છે કે એ મેટાબોલિઝમ ચેન્જીસ બતાવે છે, કે જે બી કંઈ મેટાબોલિઝમ ચેન્જીસ છે એ બધા તેજ મહાભૂતના રિલેટેડ છે. પછી જલ મહાભૂત છે તો આપણા શરીરની અંદર જે બી કંઈ લિક્વિડ ફોર્મ છે કે બ્લડ જોઈ લો કે પછી કોઈ પણ સીરમ કે કંઈ પણ એ બધું જલ મહાભૂત કહેવામાં આવે છે એમ. એટલે કે આ રીતે 5 મહાભૂત છે અને એ 5 મહાભૂતના કોમ્બિનેશનથી ત્રિદોષ બને છે અને એ પ્રમાણે એનું કામ છે એમ. અને મેં કીધું કે આપણે અત્યારે લાઈફસ્ટાઈલ કેવી છે કે બહુ ફાસ્ટ બની ગયું છે એમ. અને આયુર્વેદમાં આખી દિનચર્યા આપી છે કે બ્રહ્મ મુહૂર્તે ઉત્તિષ્ઠ્યમ, મતલબ કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું એમ. બટ અત્યારે તો કેવું કે 4 કે 5 વાગે તો બધા સૂઈ જાય, બરાબર. અને ઉઠવાનું એ ટાઈમે કીધું છે એમ. એટલે કે આ કોઈ પણ દિનચર્યાનું પાલન નથી થતું. અને બીજું એ કે આપણું કોઈ પણ વસ્તુ જે છે એ નિયમિત નહીં થતી, કે જમવાનો ટાઈમ છે એ સિવાય કે આપણા અત્યારે હવે યુથ હોય એને બહુ ટેન્શન રહે છે મારા કરિયરનું એમ. તો અત્યારે યુથમાં પણ ડિપ્રેશન ને એવું બહુ જોવા મળે છે એમ. તો આ બધા પણ કારણો છે કે જેનાથી આપણા જે આ બોડીના ત્રિદોષ છે ને એ ઇમ્બેલેન્સ થાય છે એમ. એટલા માટે ઇમ્બેલેન્સ થાય તો એક ડિસીઝ ઉત્પન્ન કરે. બહુ સાચી વાત કીધી તમે, કેમ કે આજે જે જનરેશન છે એ જનરેશનની અંદર આપણે ઘણી બધી વખત જોયું છે, એટલે અવારનવાર આપણે એ જ જોઈએ છે કે લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ છે એ નથી થઈ રહ્યું. લાઈફસ્ટાઈલ એક બહુ મહત્ત્વનો મુદ્દો બની રહ્યો છે અને દિવસે ને દિવસે રોગો વધતા જઈ રહ્યા છે. એની સામે એટલી જ હોસ્પિટલો અને એટલા જ ઉપચારો પણ નવા નીકળી રહ્યા છે. આપણે ઘણા બધા રિસેન્ટ એવા ટ્રેન્ડ પણ જોયા કે જે ખાલી ને ખાલી લાઈફસ્ટાઈલના કારણે થતા હોય. અને ખાસ કરીને જે તમે કીધું કે સ્ટ્રેસ ડેફિનેટલી જે અત્યારની યંગર જનરેશન છે, જેમનું જોબ છે અથવા જેમનું બિઝનેસ છે, એ લોકોની અંદર સ્ટ્રેસ લેવલ એક બહુ વધારે પડતું થયું છે અને એના કારણે ત્રિદોષ ઉત્પન્ન થાય છે એ અને ઇનબેલેન્સ થાય છે એવું કહી શકાય. એ આપણે સારી રીતે સમજ્યા.